દીવની વાડી વિસ્તારની એક બોટ વણાકબારા દરિયામાં ફસાઈ. બોટ કાઢવાના પ્રયાસો થયા નિષ્ફળ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારાના દરિયામાં પાણી ઓછું હોવાથી બારા નજીક એક બોટ ફસાઈ હતી. દીવની વાડી વિસ્તારની લક્ષ્મીબેન સાકર ચાવડાની માલિકીની બોટ ફિશિંગ માટે ગઈ હતી. આ બોટમાં ફિશિંગ દરમિયાન દરિયા વચ્ચે અચાનક જ પાણી ભરાતા તેને વણાકબારા લાવવામાં આવી રહી હતી. તે દરમિયાન બારા નજીક દરિયો ઓટ હોવાથી એટલે કે પાણી ઓછું હોવાથી તે બારા નજીક જ ફસાઈ ગઈ હતી. તેને બહાર કાઢવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા, જે નિષ્ફળ થયા હતા. બોટ કાઢવાના પ્રયાસો હજુ પણ જારી છે. આજે રાત્રે પણ આ ફિશિંગ બોટને કિનારે લાવવાના પ્રયાસો કરવામાં આવશે. બોટ ફસાતા બોટ માલિકને ઘણું નુકસાન પહોંચ્યું છે અને લાખોનો માલ દરિયામાં વહી ગયો છે. ત્યારે અકસ્માત અથવા તો બોટને થતા નુકસાન માટે પ્રશાસન દ્વારા સહાય પૂરી પાડવી જોઈએ તેવી લોકોની માંગ છે.